શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું મુખ્યમંત્રી ગૃહ યોજના MMGY। આ યોજના હેઠળ અમદાવાદ કોર્પોરેશન એરિયામાં રહેતા લોકોને પોતાનું ઘરનું ઘર મેળવવા માટેની એક સુવર્ણ તક છે। આ તકનો લાભ ઉઠાવી અને તમે તમારા ઘરનું સ્વપ્ન સાકાર કરી શકો છો। તો આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે મુખ્યમંત્રી ગૃહ યોજના વિશે કે જેના દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે લાભાર્થીઓને ઘર ફાળવવામાં આવશે। તો મારો આ વિડીયો છે અંત સુધી જોશો જેથી ગૃહ યોજના વિશેની તમામ માહિતી તમને મળી રહે, તેમજ ફોર્મ ભરવાની તારીખ કઈ છે, યોજનાની પાત્રતા કોણ ધરાવે છે અને કેટલી કિંમતના ફ્લેટ મળશે, તેનું ક્ષેત્રફળ કેટલું છે, તેમજ શરતો કઈ છે અને અરજી ફોર્મની વિગત આ આજના વિડીયોમાં આપણે જોશું। તો મિત્રો મારો વિડીયો લાઈક અને શેર પણ કરજો, તેમજ જો આપ પહેલી વખત આ ચેનલમાં આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં આપને આપનું ઘરનું ઘર મેળવવાનું સપનું છે એ સાકાર થઈ રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વોર્ડ અને વિસ્તાર વાઇઝ 1 BHK ફ્લેટ ફાળવવામાં આવશે, જેના માટેની સિસ્ટમ છે એ કોમ્પ્યુટર ડ્રો આધારિત છે। આમાં અરજદારે પોતાનું ફોર્મ ભરવાનું છે અને ફોર્મ ભરી અને જ્યારે કોમ્પ્યુટરનો ડ્રો થાય ત્યારે ડ્રોથી આ ફ્લેટ છે એ મેળવવાને પાત્ર થશે। તો મિત્રો પહેલાં જોઈએ કે આ ફ્લેટ મેળવવા માટે લાયકાત કેટલી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેતા હોય તેવા લાભાર્થીઓ છે, તેવા અરજદાર છે આ લાભ મેળવવાને પાત્ર થાય છે। જે લાભાર્થીની ઉંમર અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય, પરંતુ પરણિત હોય કે અપરણિત હોય તે ધ્યાને લેવાનું નથી, એટલે કે વૈવાહિક દરજ્જો ધ્યાને લેવાનું નથી। 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ છે એ ફ્લેટ મેળવવા માટે અરજી કરી શકે છે। જે કુટુંબની વાર્ષિક આવક પતિ પત્ની તેમજ પુખ્ત વયના સંતાનો દ્વારા થતી કુલ આવક 3 લાખ રૂપિયાથી વધુ અને 6 લાખ રૂપિયા સુધીની હોય એવા લાભાર્થીઓ છે આ યોજના હેઠળ ફ્લેટ મેળવવાને પાત્ર થશે। આ એની પાત્રતા છે, લાયકાત છે। હવે અરજી સાથે 20,000 રૂપિયાનો ચેક બીડવાનો છે। જે બેંકમાં તમારું ખાતું હોય એ બેંકનો ચેક તમારે 20,000 રૂપિયાનો એડવાન્સમાં બીડવો પડશે। આ જો ફ્લેટ તમને લાગે નહીં, લકી કોમ્પ્યુટર ડ્રોમાં તમને લાગે નહીં તો પછી આ પૈસા છે તમને રિફંડ મળી જશે, પણ એડવાન્સમાં તમારે 20,000 રૂપિયાનું રોકાણ કરવાનું છે। આ ફ્લેટની કિંમત છે 10,50,000 છે, જેમાં ક્ષેત્રફળ છે 45 ચોરસ મીટર કાર્પેટ એરિયા છે, એટલે ચોરસ વાર ગણીએ તો 53.80 ચોરસ વારના ફ્લેટ છે। અને બિલ્ડઅપ એરિયા છે 52 થી 53 ચોરસ મીટર, એટલે કે 62.16 થી 63.36 ચોરસ વાર છે આ એનું ક્ષેત્રફળ છે। હવે આ કયા કયા વિસ્તારોમાં આવેલા છે, કારણ કે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે અગ્રિમતા આપવાની છે કે પહેલાં તમને તમારા વિસ્તારમાં તમારે કયા એરિયામાં મકાન તમને અનુકૂળ છે, એટલે અગ્રિમતા આપવાની છે। એટલે આપણે જોઈ લઈએ કે વોર્ડ વાઇઝ ક્યાં ક્યાં કેટલા ફ્લેટ ખાલી છે, એટલે આ તમે નોટ કરી રાખજો ફોર્મ ભરો ત્યારે। એટલે અગ્રિમતા આપો તો તમારું રહેઠાણનું, અત્યારના રહેઠાણનું અથવા તો તમારી નોકરીનું સ્થળ નજીક પડતું હોય અને તમને આવવા જવામાં સુગમતા રહે એ માટે ફ્લેટ છે। તો આપણે જોઈએ તો મધ્ય ઝોનમાં અસારવા છે, તેમાં માધવ એપાર્ટમેન્ટ છે,
જો આ તમે ફોર્મ ભરો ત્યારે એક વખત આ ફ્લેટ બધા જોઈ લેવા તમારે જરૂરી છે, જેથી તમને ખ્યાલ આવે કે કેટલા લોકો રહે છે અને તમને અનુકૂળ છે કે નહીં. એટલે ટીપી 8 છે એમાં અસારવામાં માધવ એપાર્ટમેન્ટ છે, એમાં 25 ફ્લેટ ફાળવવાના છે. કુલ છે 340, એ બધા ફાળવાઈ ગયા છે. હવે 25 ફ્લેટ છે એ બાકી રહે છે. બાંધકામ છે 10 માળનું છે અને સાથે પાર્કિંગ પણ છે. હવે ટીપી 10 રખિયાલ છે, તેમાં દારાસિંહ એપાર્ટમેન્ટ છે, પૂર્વ ઝોનમાં આવે છે. એમાં કુલ 200 આવાસ છે, એમાંથી 3 જ ફાળવવાના બાકી છે. ટીપી 22 ચાંદખેડા, તેમાં રામેશ્વર એપાર્ટમેન્ટ છે, પશ્ચિમ ઝોનમાં આવે છે અને 308 ફ્લેટ છે કુલ, એમાંથી 2 જ ફાળવવાના બાકી છે, જેમાં 7 માળનું બિલ્ડિંગ છે. ટીપી 22 ચાંદખેડા કોટેશ્વર એપાર્ટમેન્ટ, તેમાં કુલ 220 મકાનો છે, તેમાંથી 5 ફાળવવાના બાકી છે અને તેમાં 10 માળના મકાન છે. ટીપી 22 ચાંદખેડા ભીમનાથ એપાર્ટમેન્ટ, એ પણ પશ્ચિમ ઝોનમાં આવશે, તેમાં 210 મકાનો છે કુલ, એમાંથી 3 ફાળવવાના બાકી છે. હવે ટીપી 22 ચાંદખેડા ત્રંબકેશ્વર એપાર્ટમેન્ટ, એમાં કુલ 105 ફ્લેટ છે અને 2 ફાળવવાના બાકી છે. ટીપી 44 ચાંદખેડા કેશવ એપાર્ટમેન્ટ છે, જેમાં 1000 ફ્લેટ છે, એમાંથી 88 ફ્લેટ 88 ફાળવવાના બાકી છે. આ ઘણી બધી વધારે સંખ્યા છે મિત્રો, આમાં તમારો ચાન્સ લાગી શકે છે. હવે પછી આવે છે ચાંદખેડા ટીપી 22 વૈજનાથ એપાર્ટમેન્ટ, તેમાં 80 છે કુલ ફ્લેટ, એમાંથી 3 ફાળવવાના બાકી છે, તેમાં 10 માળનું બિલ્ડિંગ છે. ટીપી 37 થલતેજ ઉત્તર પશ્ચિમ ઝોન આવે છે, તેમાં કુલ 500 ફ્લેટ છે, તેમાંથી 1 જ ફાળવવાનો બાકી છે. ટીપી 4 વેજલપુર રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, દક્ષિણ પશ્ચિમ ઝોન આવશે, એમાં કુલ 112 મકાન છે, એમાંથી 1 જ મકાન ફાળવવાનું બાકી છે. ટીપી 102 નિકોલ અટલ એપાર્ટમેન્ટ છે, પૂર્વ ઝોનમાં આવશે, એમાં 1200 ફ્લેટ છે, એમાંથી 418 ફ્લેટ ફાળવવાના બાકી છે. જો મિત્રો અહીં 418નો આંકડો ખૂબ મોટો છે, એટલે તમે જ્યારે અગ્રિમતા ભરો ત્યારે તમે ધ્યાનમાં રાખો કે ક્યાં કેટલા ફ્લેટ ફાળવવાના બાકી છે. ટીપી 18 સારંગપુર, તેમાં શિવાલય એપાર્ટમેન્ટ છે, મધ્ય ઝોનમાં આવશે અને 360 કુલ ફ્લેટ છે, એમાંથી 2 જ ફાળવવાના બાકી છે. આવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં 553 ફ્લેટ ફાળવવાના બાકી છે. હવે આમાંથી તમને ડ્રોમાં નામ લાગે તો 553 પૈકી 1 ફ્લેટ તમારો પણ થઈ જાય. હવે આમાં બીયુ પરમિશન પણ મળી ગઈ છે, 2016માં મળી છે, અમુકને 2017માં મળી ગઈ છે. એટલે દસ્તાવેજ થાય એટલે તરત જ પોઝેશન મળશે. એટલે તમે ફોર્મની અંદર અગ્રિમતા ભરો ત્યારે આ તમારે વોર્ડમાં કેટલા ફ્લેટ ખાલી છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે અમદાવાદ કોર્પોરેશનના કેટલાક નિયમો છે અને શરતો છે એ હું બતાવું છું કે મકાનની કુલ કિંમત છે, જો તમને ડ્રોમાં ફ્લેટ લાગે છે એટલે ફ્લેટ તમારા નામનો થઈ શકે તેવો છે અને ડ્રોમાં તમારું નામ આવે છે, તો મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ છે, એટલે અરજી સાથે તમે જે 20,000 રૂપિયા ભર્યા હોય એને બાદ કરતા બાકીની રકમ રહે છે, તેમાં અરજદારે 3 મહિનામાં એએમસી માં તમને જાણ કરવામાં આવે ત્યારે 3 મહિનાની અંદર આ 20% રકમ તમારે ભરવાની થઈ છે. હવે અહીં પોઝેશન તાત્કાલિક મળે એમ છે, એટલે તમે જલ્દી પૈસા ભરી દેશો તો જલ્દી તમને પોઝેશન મળી જશે. એટલે 20% રકમ ગણીએ તો 10,50,000 કુલ ફ્લેટની કિંમત છે, તેમાં તમે 20,000 રૂપિયા એડવાન્સમાં ભર્યા છે, એટલે આપણે 20% રકમ થાય છે 2,10,000, એમાંથી 20,000 બાદ કરીએ તો 1,90,000 રૂપિયા તમારે પહેલાં 3 મહિનામાં ભરવાના છે. હવે બાકીની 80% રકમ રહેશે, એટલે 8,40,000 રૂપિયા રહેશે, એ તમારે 10 હપ્તામાં 1 વર્ષની અંદર ભરવાના રહેશે. એટલે આપણે જોઈએ કે 10 હપ્તા કરીએ આપણે તો 1 વર્ષમાં તમારે દર હપ્તામાં 84,000 રૂપિયા
એ તમે ભરો ત્યારે 10 હપ્તામાં તમારે 1 વર્ષમાં તમામ રકમ ભરાઈ જાય છે. હવે તમે બેંકમાંથી લોન લેવા માંગતા હો તો લોન પણ તમે આ રીતે આમાંથી લઈ શકો છો. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાંથી તમારે બેંકને લગતા જે પણ દસ્તાવેજ જોતા હશે એની ફી લઈને તમને કાઢી આપશે. એટલે એનો ખર્ચો અરજદારે પોતે ભોગવવાનો છે. હવે જે બેંકમાંથી તમે 20,000 રૂપિયા એડવાન્સનો જે ચેક આપ્યો છે એ જ બેંકના ચેક આપી અને તમારા બાકીની રકમ છે એ તમારે બેંકમાં જમા કરવાની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં. હવે અરજદારની નક્કી થયેલી પૂરેપૂરી રકમ ભરપાઈ થઈ ગયા બાદ જ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ અરજદારને ફાળવવામાં આવેલ મકાન છે તેમનો કબજો સોંપવામાં આવશે. એટલે જેટલી ઝડપથી તમે પૈસા આપશો, બેંકની લોન હોય તરત મળી જાય તો આપણે પોઝેશન તૈયાર જ છે, બીયુ પરમિશન આવી ગઈ છે એટલે તરત જ મકાનનો કબજો મળી જશે દસ્તાવેજ કરો પછી. હવે એક શરત એવી છે કે કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક છે એ 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ. અને કુટુંબની વ્યાખ્યા એટલે પોતે, અરજદારની પત્ની અને તેમના બાળકો, પછી પુખ્ત ઉંમરના હોય કે નાની ઉંમરના હોય એ કુટુંબની વ્યાખ્યામાં આવશે. હવે આ કુટુંબના કોઈ સભ્યના નામે ભારત દેશમાં પાકું મકાન, જમીનનો પ્લોટ, બરાબર છે, એ કોઈ ધરાવતા ના હોવા જોઈએ. પછી પરણિત સંતાન હોય કે અપરણિત સંતાન હોય એના નામે કોઈ મિલકત ના હોવી જોઈએ. હવે અરજી પત્રક ઉપર છે તમે ભરો ત્યારે તમારો ફોટો અપલોડ કરવાનો છે, અરજદારનો પોતાનો. હવે પતિ પત્ની હોય તો સંયુક્ત નામે તમે અરજી નહીં કરી શકો, પણ એક જ નામથી અરજી કરવાની છે, પતિ અથવા પત્ની નામના. પણ દસ્તાવેજ છે એ પતિ પત્નીના સંયુક્ત નામના થશે. એટલે એ રીતે અરજી ભરતી વખતે પણ ધ્યાન રાખવાનું છે. હવે આરક્ષિત કેટેગરી છે એમાં રિઝર્વેશન કોટા છે એ પ્રમાણે મકાન ફાળવવામાં આવશે. તો આપણે જોઈએ કે આરક્ષિત કેટેગરીમાં કોણ કોણ આવે છે. તો ડિફેન્સ જૂથ છે, જે સરકારી અર્ધસરકારી લશ્કરી દળોમાં કામ કરતા હોય, ડિફેન્સમાં કામ કરતા હોય એના માટેની 10% અનામત છે. આના માટે એમણે પ્રમાણપત્ર મેળવવું પડશે. સેક્રેટરી જિલ્લા સૈનિક બોર્ડ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ દ્વારા એણે એક પ્રમાણપત્ર રજૂ કરવાનું છે કે આમાં નોકરી કરે છે અને ડિફેન્સમાં છે. એટલે 10% અનામત છે. એના માટે ફ્લેટ એવી રીતે ફાળવવામાં આવશે. અનુસૂચિત જાતિ માટે 7% છે. એમણે પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જે તે અધિકારીનું રજૂ કરવાનું રહેશે. અનુસૂચિત જનજાતિ છે એમાં 14% છે. એમાં પણ સરકારી અધિકારીનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. સામાજિક અને આર્થિક પછાત વર્ગ એટલે બક્ષી પંચ, એમને માટે 10% અનામત છે. તેમણે પણ બક્ષી પંચનું રાજ્ય સરકારનું અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. પછી વિકલાંગ હોય, દિવ્યાંગ હોય, અંધજન, અપંગ, માનસિક વિકલાંગતા ધરાવતા હોય એમને પણ અગ્રતા આપવાની છે. એના માટે 5% રિઝર્વેશન છે. એમણે સિવિલ સર્જનનું 40%થી વધારે વિકલાંગતા છે તેવું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું છે. આ રીતે કેટેગરી છે એના માટે ફ્લેટની જે 553 ફ્લેટ છે આ રીતે કેટેગરીમાં ફાળવવામાં આવશે. હવે જે આરક્ષણ કેટેગરીમાં આવતા હોય તેમને પોતાને લગતું જે પ્રમાણપત્ર છે એ પણ રજૂ કરવાનું છે. અરજીમાં સ્પષ્ટ વિગતો લખવાની છે, કોઈ પણ વિગતો છુપાવવાની નથી. જો તમે અન્ય કેટેગરીમાં ફોર્મ ભરશો તો તમારું ફોર્મ રદ થશે, અથવા તો ખોટી કેટેગરી ધરાવશો, ધારો કે તમે અનુસૂચિત જનજાતિમાં કે જનજાતિમાં નહીં હો કે વિકલાંગ નહીં હોય ને ખોટું બતાવશો તો તમારું જે ફાળવણી તમને કરવામાં આવી હશે ડ્રો મારફત એ તમારું રદ ગણવામાં આવશે. અને સાથે સાથ એ ફોજદારી ગુનો પણ બને છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તમારી સામે ફોજદારી ફરિયાદ પણ દાખલ કરી શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અરજદાર પતિ અને પત્ની બે અલગ અલગ જાતિના હોય તો જેના નામે અરજી કરો તેનું જાતિનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે. હવે આરક્ષણ કેટેગરીમાં ફ્લેટ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યનું
પ્રમાણપત્ર છે એ માન્ય રાખવામાં આવશે નહીં. જાતિનું પ્રમાણપત્ર છે એ બહારના રાજ્યનું હશે તો માન્ય રાખવામાં આવશે નહીં. પણ તમે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા સમયથી વસવાટ કરતા હો તો ગુજરાત રાજ્યના સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર છે એ તમારે મેળવવાનું રહેશે. જો આ પ્રમાણપત્ર તમે રજૂ નહીં કરો તો તમને જે ફાળવેલ ફ્લેટ છે એ રદ કરવામાં આવશે. હવે આ રિઝર્વેશન કોટા છે કે આરક્ષિત કેટેગરી છે એમાં જો કોઈ પૂરતી સંખ્યામાં અરજી ના હોય તો જનરલ કેટેગરીના લોકોને આ જે રિઝર્વેશન છે એનો કોટા ફાળવવામાં આવશે. એટલે ખાસ યાદ રાખવાનું છે. હવે જ્યારે અરજદારને જો ફ્લેટ ડ્રોમાં લાગતો નથી એટલે એને ફાળવવામાં આવતો નથી ડ્રો મારફતે, તો એને જે 20,000 રૂપિયાની રકમ મળી છે એ વ્યાજ વિના પરત કરવામાં આવશે, એના ખાતામાં પાછા જમા કરવામાં આવશે. હવે કુટુંબમાં એક જ વ્યક્તિ ફોર્મ ભરી શકે. જો એકથી વધારે ફોર્મ ભર્યું હોય તો તમારા ફોર્મ રદ ગણવામાં આવશે. તેમજ તમે જે ડિપોઝિટની 20,000ની રકમ ભરી છે એ પણ જપ્ત કરવામાં આવશે. એટલે આવી કોઈ છેતરપિંડી કરવા નથી. કુટુંબમાંથી એક જ વ્યક્તિએ ફોર્મ ભરવાનું છે. હવે ફોર્મમાં જે વિગતો દર્શાવી છે એ ફરજિયાતપણે ભરવાની છે, એમાં કંઈ ઓપ્શન છે નહીં. અને જો અધૂરું ફોર્મ ભરશો તો ફોર્મ છે એ રદ ગણવામાં આવશે. હવે આપણે જોઈએ કે જે 1 BHK ફ્લેટ છે એમાં કઈ કઈ સુવિધાઓ તમને આપવામાં આવશે. તો હવે જ્યાં ફ્લેટ છે એ 1 BHKના છે, 1 બેડરૂમ, હોલ અને કિચન, બરાબર છે. જેમાં છે ફ્લેટનું બાંધકામ છે એ ભૂકંપપ્રૂફ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ છે ફ્લોરિંગમાં નાખેલી છે, એક પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવેલી છે. કિચન છે એનું પ્લેટફોર્મ છે ગ્રેનાઇટનું આપવામાં આવેલું છે અને વિન્ડોઝ છે એ પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સાથેની છે. એટલે ખૂબ જ સારો ફ્લેટ છે. અને જે કમ્પાઉન્ડ છે એમાં પેવર બ્લોકનું પેવિંગ કરેલું છે અને આકર્ષક એલિવેશન છે, ફાયર સેફ્ટી પણ છે. આટલી બધી સુવિધાઓ છે. અને પાણી અને ગટરની વ્યવસ્થા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે. બાકીની સુવિધા છે એ અરજદારે બધાએ ભેગા થઈ અને એક સોસાયટી બનાવવાની છે. સોસાયટી મારફતે એમનું સંચાલન કરવાનું છે. હવે જ્યારે તમને પજેશન આપે ત્યારે 50,000 રૂપિયાની ડિપોઝિટ છે એ મેન્ટેનન્સ પેટે આપવાની છે. હવે મેન્ટેનન્સ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યારે સોસાયટીની રચના થશે તેમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફંડ 50,000નું ફંડ છે એ બધા લાભાર્થીઓનું ટ્રાન્સફર કરી અને પછી એ મેનેજમેન્ટ છે એ સોસાયટીએ કરવાનું રહેશે. એટલે કોઓપરેટિવ સોસાયટી બનાવવાની છે. હવે આ લાભાર્થીઓ છે એમને સરકારની જુદી જુદી યોજનાઓ છે. એમાં છે PMAY, બરાબર છે. એ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના, એના હેઠળ 4 કેટેગરીમાં જે આવે છે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ આવે છે, પછી બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન આવે છે, પછી ક્રેડિટ લિંક સબસિડી અને ઇન સીટુ સ્લમ રિહેબિલિટેશન. એમાંથી કોઈ પણ ઘટકમાં સહાય મળી હોય તો પછી તમને આ ફ્લેટનો લાભ મળશે નહીં. એટલે આવાસ યોજનામાં અગાઉ તમે ક્યારેય લાભ લીધી હોય, સબસિડીનો લાભ લીધી હોય તો આ ફ્લેટ તમને ફાળવવામાં આવશે નહીં. અને જો આ ફાળવણી તમને થઈ ગઈ હશે તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રદ કરવામાં આવશે. એટલે આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે દસ્તાવેજ, સ્ટેમ્પ ડ્યુટી અને તેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય કે બેંકની પ્રોસેસ ફી ભરવાની હોય, અરજદારે પોતે બધા ચાર્જીસ ભરવાના રહેશે. અમદાવાદ કોર્પોરેશનની કોઈ પણ જવાબદારી એમાં રહેશે નહીં, અરજદારે પોતે ભોગવવાના રહેશે. હવે આપણે આ વિગત જોઈ લીધી. હવે આપણે જોશું કે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને ક્યાં ક્યાં દસ્તાવેજની જરૂર પડશે, બરાબર છે. હવે આધાર કાર્ડની જરૂર પડશે. અરજદારનું પોતાનું આધાર કાર્ડ છે અને આધાર કાર્ડના નંબર લખવાના છે અરજીમાં અને આધાર કાર્ડ સાથે બીડવાનું છે. પછી એડ્રેસ માટે પ્રૂફ બીડવાનું છે.
તો એડ્રેસ માટે તમે જો ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરારની એક નકલ રજૂ કરવાની છે. તેમાં અરજી ફોર્મમાં તમારે ભાડાનું મકાન છે, કાચું છે કે પાકું એ લખવાનું છે. પછી એનું ક્ષેત્રફળ કેટલું છે, ચોરસ મીટર. હવે ક્ષેત્રફળ અને ચોરસ મીટર છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરતા હોય તો ટેક્સ બિલ હોય એની અંદર ક્ષેત્રફળ આપ્યું એમાંથી તમે લખી શકો છો. પછી રૂમની સંખ્યા, તમે રહો છો એ રૂમમાં એ રહેઠાણમાં કેટલા રૂમ છે અને કેટલા વર્ષથી રહો છો, એટલે આ ભાડા કરાર છે એની અંદર આ બધું આવશે. પછી રહેણાંકના પુરાવા અને ઓળખના પુરાવા રૂપે એક એવી રીતે 2 પુરાવા તમારે રજૂ કરવા પડશે. એટલે રહેઠાણના પુરાવામાં તમે ભાડા કરાર રાખશો, બરાબર છે, અને એક પુરાવો છે તમારો ફોટોવાળો હોવો જોઈએ, બરાબર છે. હવે તમારે આધાર કાર્ડ હોય એમાં તમારો ફોટો એટલે પુરાવો ચાલે. પછી બીજું મતદાન ઓળખપત્ર હોય તો એ પણ ચાલે. પછી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ ચાલે. ઇન્કમ ટેક્સના પાન કાર્ડ નંબર હોય જેમાં તમારો ફોટો હોય એ પણ ચાલે. અને રેશન કાર્ડ તમારે આની સાથે સરનામા માટે ચાલશે, બરાબર છે. એટલે એક તમારે સરનામા માટે અને બીજું તમારે ફોટાવાળું ઓળખપત્ર એ તમારે ચાલશે. પછી સરકારી નોકરી કરતા હોય કે સરકારીમાં નોકરી હોય કે કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય તો એનું ફોટોવાળું ઓળખપત્ર હોય એ પણ તમારે ઓળખાણમાં ચાલશે. પછી લાઇટ બિલ હોય, ટેક્સ બિલની નકલ હોય એ પણ તમારે ચાલે. હવે પછીની વિગત તમારે ભરવાની છે. એડ્રેસ ભરવાનું છે, પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે અને અત્યારનું એડ્રેસ 2 લખવાનું છે. પછી વૈવાહિક દરજ્જો લખવાનો છે, પરણિત છો, અપરણિત છો, વિધવા છે, વિધુર છે, એ તમારું સ્ટેટસ છે એ લખવાનું છે, બરાબર છે. હવે અરજદારની ઉંમર એ માગી છે. એટલે અરજદાર છે અરજી કરતી વખતે જ્યારે જાહેરાત આપી હોય ત્યારે અરજદારની ઉંમર 18 વર્ષની પૂરી હોવી જોઈએ, તો એ મકાન માટે પાત્ર ગણાશે. હવે કુટુંબના સભ્યોની વિગત ભરવાની છે. એમાં તમે પતિ પત્ની અને તેના સંતાનો હોય તો તેમની વિગત અને તેમના આધાર કાર્ડ નંબર છે એ પણ લખવાના છે અને સાથે બીડવાના પણ છે. હવે અરજદારના બેંક ખાતાની વિગત છે. બેંકનું નામ છે, ખાતા નંબર, IFSC કોડ લખવાનો છે અને માઇકર કોડ છે એ પણ લખવાનો છે. એટલે તમે જે બેંકમાંથી તમે એડવાન્સ રકમ 20,000ની ભરી હોય એ જ બેંકના ખાતા નંબરને બધું તમારે અહીં આપવાનું છે. હવે કુટુંબના તમામ સભ્યોને મળીને કુલ વાર્ષિક આવક છે જે તમે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરો તો એ અહીં લખવાનું છે તમારે. અને આવકના સ્ત્રોત શું છે, તમે નોકરી કરો છો, ધંધો કરો છો કે છૂટક મજૂરી કરો છો, એમાં તમારે ટીક કરવાનું છે. હવે આવકનું પ્રમાણપત્ર છે એ તમારે જ્યારે જાહેરાત આવી હોય અને તમને મકાન ફાળવવામાં આવે અથવા તો તમે જ્યારે અરજી કરો એ વર્ષનું નાણાકીય વર્ષનું હોવું જોઈએ. એટલે અત્યારે જો તમે અરજી કરો છો તો અત્યારે નાણાકીય વર્ષ છે 25-26 ચાલે છે, 25-26ના વર્ષનું તમારે આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. હવે એક વારસદારનું નામ એટલે નોમિની તમારે બીડવાના છે. કદાચ કોઈ સંજોગો ના બને કુદરતી અને તમારે આ પ્રોસેસ હોય, તમને મકાન ફાળવવામાં આવ્યું હોય, બરાબર છે, અને દસ્તાવેજનું બધું બાકી હોય તો વ્યક્તિને કંઈ થઈ જાય, અકસ્માતે કંઈ બનાવ બને તો નોમિનીનું નામ લખવું ખૂબ જ જરૂરી છે અને તેને સાથેનો સંબંધ એ તમારે બતાવવાનો છે. હવે અરજદારે છે એને પસંદગી છે એનું સ્થળ બતાવવાનું છે. પસંદગીના સ્થાનની અગ્રિમતા આપવાની છે. એટલે આપણે અગાઉ જોયું કે કયા વોર્ડમાં કેટલા ફ્લેટ છે, એમાં તમે રહેતા હો કે તમારે નોકરીનું સ્થળ હતું એની નજીકમાં થતું હોય એવી રીતે તમારે પસંદ કરી અને આ 12 જગ્યાઓ છે એ પૈકી તમારે જેમાં તમને લાગુ પડતું હોય એ તમારે અગ્રિમતા બતાવવાની છે એમાં. એટલે જ્યારે તમને શક્ય હોય તો અગ્રિમતા પ્રમાણે તમને ફ્લેટ આપવામાં આવશે. હવે આપણે જોઈએ તો લોન લેવાની હોય એની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં, બરાબર છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જે એમ્પેલ કરેલ બેંક છે એમાંથી તમે લોન મેળવશો અને ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ તમારે કરવાનું છે, એ તમારા ખર્ચે કરવાનું છે.
હવે આ મકાન તમને ફાળવવામાં આવે ત્યારે આ મકાન છે તમે 7 વર્ષ સુધી મકાન તમે અન્યના નામે તબદીલ નહીં કરી શકો, એટલે કોઈને વેચી શકશો નહીં અને એને ભાડે પણ આપી શકશો નહીં. તમારે પોતાને રહેવા માટે સરકારે મકાન આપ્યું છે, એટલે તમારે એમાં રહેવું જોઈએ અને ખોટી રીતે તેનો દુરુપયોગ ના કરવો જોઈએ. બરાબર છે. હવે સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ છે એ વ્યક્તિએ પોતે ભોગવવાનો છે અને પતિ પત્ની સંયુક્ત નામે તમારે જો ફ્લેટ કરવાનો હોય તો તમે કરી શકો છો. એમાં ભલે અરજદારમાં પતિનું નામ હોય કે એકલી પત્નીનું નામ હોય, પણ સંયુક્ત દસ્તાવેજ તમે કરી શકો છો. આ સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ખર્ચ છે એ તમારે અરજદારે પોતાને ભોગવવાનો રહેશે. પરંતુ અરજી છે એ તમે સંયુક્ત નામે નહીં કરી શકો. અરજી તો તમારે એક જ નામે કરવાની છે, એટલે ધ્યાન રાખીને અરજી કરજો મિત્રો. અરજી ફોર્મ અધૂરું ના હોય એનું પણ ધ્યાન રાખજો તમે. અને એએમસીની વેબસાઇટ છે તેમાં ઓનલાઈન અરજી તમારે કરવાની છે, તો તમારે વેબસાઇટ છે amdavadcity.gov.in. બરાબર છે. અહીં હું લખું છું, એટલે એ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકશો. અને ફોર્મ ભરવાની મુદત છે 30 જુલાઈથી ચાલુ થઈ ગઈ છે અને 12મી સપ્ટેમ્બર 2025 સુધી, એટલે હજી 9મા મહિના સુધી, આ ઓગસ્ટ મહિનો છે, હજી 9મા મહિનાની 12 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો જલ્દી કરો અને ફોર્મ ભરવા માટે તમે તાત્કાલિક તમારા નજીકમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય, જેમને ફોર્મ ભરતા આવડતું હોય, તમારા દીકરા દીકરી ભણેલા હોય તો ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો. અને તેમાં દસ્તાવેજો અપલોડ કરવાના છે. આપણે અત્યારે કહ્યું કે કયા દસ્તાવેજની જરૂર પડશે, બધા તમારે અપલોડ કરવા પડશે. તો જાણકાર વ્યક્તિ પાસે જ તમે ફોર્મ ભરાવો, જેથી કોઈ પણ દસ્તાવેજ છે અપલોડ કરવાનો તમારે બાકી ના રહે. અને મિત્રો બધાને શુભેચ્છા છે કે તમને જલ્દી અમદાવાદમાં તમારું સપનાનું ઘર મળી જાય. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી રજા લઉં છું. આભાર.